વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અમરેલી જિલ્લાની 6 નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા તમામ રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વખતે સૌની નજર જે બેઠક પર ટકેલી છે તે છે ધારી. ધારીના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પણ શું વિકાસ પહોંચ્યો ધારીના લોકોમાં? નગરપાલિકા બન્યાનો આનંદ છે કે પછી વહીવટી તંત્ર નિષ્ક્રિયતા સામે ભભૂકતો રોષ? ચાલો જાણીએ ધારીનો ગ્રાઉન્ડ રિપોર્ટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ધારી નગરપાલિકા જે ફર્સ્ટ ટાઈમ ચૂંટણી યોજાવાની છે, ત્યારે આપણી સાથે ઘણા એવા લોકો છે, ગામના વેપારીઓ છે, એને આપણે પૂછપરછ કરશું કે નગરપાલિકા થવાથી શું ફાયદો છે, ગ્રામ પંચાયત હતી ત્યારે કેટલી સુવિધા હતી, શું અને ગમે એટલા ધક્કા ખવડાવે છે. અને અઠવાડિયામાં એક દિવસ જે એના સાહેબ આવે છે એ સાહેબ હોય તો કામ આગળ થાય, બાકી કામ થતા નથી. અને બીજા નંબરે ગામની અંદર સુવિધાને નામે પહેલેથી મીંડું છે, આજ વર્ષોથી કોઈ સુવિધા છે જ નહીં. અને કચરાના ચારે બાજુ ગંજ ખડકેલા છે. શું સમસ્યા ધારીમાં? સમસ્યા તો ઘણી છે, પણ અમારે આ સ્વામિનારાયણ રોડ બન્યો છે, આ 4 વર્ષ ટાઈમનો ધોડિયો છે, નથી કોઈ રિપેરિંગ થતું નથી. ગટરના ઢાંકણા અંદર જમીનમાં દાટી દીધા છે, એ બહાર કાઢવાના છે, રિપેરિંગ કરવાનું છે. તો એ થઈ તો અમે ઘણી અમને સગવડતા થઈ જાય એમ છે. તમે જે ખરાબ કામ કર્યું છે એ પબ્લિક જોવે. એક રોડ મને એવો દેખાડો જે 5 વર્ષ ટકી ગયો હોય, એક રોડ નથી 5 વર્ષ ટક્યો એવો એક રોડ ની. ચૂંટણી આવે તો તમને પબ્લિક સારી લાગે, ચૂંટણી ન આવે એટલે કે પબ્લિક ની સામું જોવાનું જ નહીં. મેન બજારનું પાણી 1/2 કિલોમીટર થી અહીંયા આવી જાય, આખું ગામ પાણીમાંથી ભીનું થતું જાય. બારોબાર એનો રસ્તો અહીંથી જવા માટે નથી. શાક માર્કેટમાંથી 20 ફૂટ ડેમ દબાવી અને 20 ફૂટ રસ્તો બંધ કરી દીધો, અને આખો નવો અલગ એનો રસ્તો અહીંથી નથી તોય અહીંથી ચાલુ કર્યો. એને ફરજિયાત દાદાગીરી કરીને હજારો માણસોના રોટલા માથે જઈને આ ડિમોલેશન કરાવી અને આ બારોબાર રસ્તો કરાવી નાખ્યો. 20 ફૂટ ડેમ ઊભો પૂરી દીધો. પાલિકા જેનું નામ બહુ મોટું છે અને કામ જોવો તો ઝીરો. તમે આખા ગામની અંદર તમે જોઈ શકો છો, અત્યારે ટ્રેક્ટર બી કચરાના લેવા આવતા નથી. ત્યારબાદ તમે એને ફોન કરવામાં આવો તો તમને દાદાગીરીથી પૂછવામાં આવે તમે કોણ બોલો છો. એટલે એને જે તમારો નગરસેવક હોય એને તમે ચૂંટ્યો હોય, પછી એક સેવક એકોય શેરીની અંદર તમને જોવા મળતો નથી. પ્લસ કે તમને હમણાં મને એક મજા નહોતી, મારે સિવિલ હોસ્પિટલે જવાનું થયું, ત્યારે મને બાટલો ચડાવવામાં આવ્યા હતા 2. એક ખાલી બાટલો ચડાવવાના સ્ટેન્ડ માટે આપણને પ્રશ્ન કરવામાં આવે છે કે તમે સ્ટેન્ડ અહીંથી લઈ જાઓમાં સાહેબ ના પાડે. સાહેબને હકીકતે કઈ ખબર બી નથી હોતી, પણ તમારે જો કોઈ રાજકારણીનો ફોન જાય તો તમને ઇન્જેક્શન સીકે બધી વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એટલે હંમેશા અમારી માંગ એવી છે કે ધારી મહાનગરપાલિકાની અંદર જે સભ્ય આવે એ કોઈ પણ જાતનો મતભેદ ન રાખે, કોમવાદ ન રાખે, કે જે કોઈ માણસ આવે તે નાના માણસોનું કામ થાય. અને સિટી સર્વેની ઓફિસ પણ બંધ છે. અત્યારે મારે ખુદને 2 નંબર કઢાવવા માટે 10 ધક્કા ખાવામાં આવ્યા હતા. 10 જણાને ફોન કરો ત્યારે તમારું કામ થાય છે. જો તમે એમ કે હું રાજકારણમાંથી બીજેપીમાંથી બોલું છું એટલે તમારું બીજા બારણેથી તમને 2 નંબર પણ આપી દેવામાં આવે છે, જેનો હું લાઈવ સાક્ષી પ્રૂફ તરીકે હું તમને કહી શકું છું. આ ધારીના જનતાનો જે મિજાજ આપણે જે જાણ્યું કે ગામમાં જે સ્વચ્છતા જે હોવી જોઈએ તે સ્વચ્છતા નથી જળવાઈ રહી, જેના હિસાબે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી. પાલિકા જેનું નામ બહુ મોટું છે અને કામ જોવો તો ઝીરો. તમે આખા ગામની અંદર તમે જોઈ શકો છો, અત્યારે ટ્રેક્ટર બી કચરાના લેવા આવતા નથી, જેનો હું લાઈવ સાક્ષી પ્રૂફ તરીકે હું તમને